પાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એટી પટેલ અને પોલીસ કોન્સ્ટેબલની બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો। પાભર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 માસથી ફરજ બજાવતા પીઆઈ એટી પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની બદલી થતાં આજે પાભર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં એટી પટેલ દ્વારા 5 માસ દરમિયાન કરવામાં આવેલી સરાહનીય કામગીરીને પાભર નગરજનો રાજકીય આગેવાનોએ બિરદાવી હતી, તેમજ વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। પોલીસ સ્ટાફ સહિત નગરજનોએ માનભેર સન્માન કરી ભેટ સોગાદ આપીને વિદાય આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ। પીઆઈ એટી પટેલે 5 માસ દરમિયાન આપેલ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સમારંભમાં ઉપસ્થિત એટી પટેલ સાહેબ, એસડી ચૌધરી સાહેબ, મુકેશભાઈ તથા પાભર તાલુકામાંથી પધારેલ તમામ આગેવાનો तथा युवान मित्रों, पत्रकार मित्रों અને બહેનો, અમને પણ સમાચાર મળ્યા કે એટી પટેલ સાહેબ જાય એટલે અચાનક જ કેમ એવો વિચાર આવ્યો કે આમ અચાનક જ બદલી આવી એટલે એવું નવાઈ લાગી। એક ફોન આવ્યો કે વિદાય સમારંભમાં આવજો। સાહેબનું એક એવું પાસું હતું કે પીઆઈ તરીકેનો જે એમનો કાર્યકાળ રહ્યો એમાં ક્યારે પોલીસ સ્ટેશન આવ્યા હશે તો સામેથી બોલાયા હતો કે આ ભાઈને શું કામ છે, તો એ પૂછી અને એનું નિરાકરણ લાવતા। પછી ગામડાઓના પ્રવાસમાં આવ્યા હોય તો બી લોકો ઉત્સુકતાથી રાહ જોતા કે પટેલ સાહેબ આવી રહ્યા છે તો લોકો સામેથી ભેગા થતા। આ એક સાહેબનું પોઝિટિવ પાસું હતું। તો સાહેબ તમે જ્યાં પણ જાઓ ત્યાં ઉત્તરોત્તર આપની ભક્તિ કરો એવી પ્રભુ ભગવાનને પ્રાર્થના કરીએ। એસડી ચૌધરી સાહેબ પણ અહીંયા ખૂબ નામના મેળવે એવી પ્રભુને પ્રાર્થના, તથા મુકેશભાઈ પણ થરાદ જઈ રહ્યા છે ત્યાં પણ તેમની સારી કામગીરી કરે અને તે પણ નામ કમાય એવી ગોગા બાપાને પ્રાર્થના। જય હિન્દ, જય ભારત। પોલીસ સ્ટેશનમાં આપણા વિદાય લેતા શ્રી એટી સાહેબ અને નવા પધારેલા આપણા બેન શ્રી ચૌધરી સાહેબ અને મુકેશભાઈ, આમ તો એટી સાહેબે ખબર નહીં પડવાની મારી બદલી થવાની કે બદલી નથી થવા જેવી, પણ રાતે મોડી ખબર પડી। મેં કીધું સાહેબ કેમ આવું કે બરાબર તેવું છે ને મને ત્યાં આવવા જો, એટલે સાહેબ રાતેથી દાયરા પોતાની શુભેચ્છાએ દાયરા અને નવા આવેલા આપણા બેન શ્રી ખૂબ ભાવરમાં નામ ના મેળવે અને ખૂબ સુમળભર્યું વાતાવરણ કરે એવી બેનને પણ અભિનંદન આપું છું। અને બધા સાથે મળી અને કાંઈ પણ ગુનો બને, હું તો ભગવાનને પ્રાર્થના કરું તો કાંઈ ગુનો ના બને, પણ બને કદાચ તો બધા સાથે સુમળ મળી અને એનું શાંત વાતાવરણથી એનો નિકાલ કરે એવી બેનને પણ અભિનંદન આપું છું। આજરોજ પાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ સાહેબ વિદાય રહેલા તેમજ એસડી ચૌધરી સાહેબનું વેલકમ કાર્યક્રમ રાખેલો છે। તો એ નિમિત્તે પાભર પોલીસ સ્ટેશન પરિવાર વતી તમામ પાભર પોલીસના પરિવાર અને પીઆઈ સાહેબ દ્વારા સમગ્ર પાભર ટાઉન વિસ્તાર તથા ગામડા વિસ્તારમાંથી પધારેલ તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજરોજ અમારો પણ વિદાય કાર્યક્રમ રાખેલો છે અને હું અહીંયા છેલ્લા 6 વર્ષથી પાભર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને અમારી બદલી થરાદ પોલીસ સ્ટેશનમાં થયેલ છે। પાભર પોલીસ સ્ટેશનમાં મેં સમગ્ર વિસ્તારમાં કામગીરી કરી છે, જેમાં બીટ, ટાઉન, ઓપી વિસ્તાર, પોસ્ટે તમામ ટેબલોની પણ કામગીરી કરેલી છે અને સમગ્ર પાભર પોલીસ સ્ટેશનના નોકરીના કાર્યકાળ દરમિયાન સમગ્ર કામગીરી કરેલી છે। અને હાલમાં અમારી બદલી પાભર પોલીસ સ્ટેશનથી થરાદ પોલીસ સ્ટેશન થયેલ છે, જેથી આ વિદાય કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને આ વિદાય કાર્યક્રમમાં પધારેલ સમગ્ર પાભર ટાઉન વિસ્તારના તથા પાભર ગ્રામ્ય વિસ્તારના વડીલો, આગેવાનો, પત્રકાર મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજના મારા અને મુકેશભાઈના વિદાય સમારંભમાં તથા પાભર પોલીસ સ્ટેશનમાં નવા વરાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ચૌધરી સાહેબના સત્કાર સમારંભમાં ઉપસ્થિત પાભર શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ સર્વે મહેમાનો, મીડિયાના મિત્રો, મારા પોલીસ કર્મચારી મિત્રો, ભાઈઓ અને બહેનો, તમામને નમસ્કાર।
હું બનાસકાંઠા જિલ્લામાં 9/9/2022ના રોજ હાજર થયેલો. ત્યારબાદ 2.5 વર્ષ જેટલો સમય ધાનેરા પોલીસ સ્ટેશનમાં કરીને 24/1/2025ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં હાજર થયો. આપ સૌના સહકારથી, લાગણી અને હુંફથી ભાભર પોલીસ સ્ટેશનમાં ઉત્તમ કામગીરી કરવાનો અવસર મળ્યો એ બદલ હું તમામનો ખૂબ ખૂબ ઋણી રહીશ. પોલીસ ખાતામાં બદલી અને બઢતી એ સામાન્ય વસ્તુ છે, પરંતુ 5.25 મહિના જેટલો સમય થયો અને આપ સૌનો જે પ્રેમ મળ્યો એ બદલ હું કાયમ માટે તમારો ઋણી રહીશ. તેમજ વધુમાં મારા જે પોલીસ કર્મચારી મિત્રો છે એમને મારી સાથે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરી, વિશ્વાસથી કામગીરી કરી. મારા રાઇટર અશોકભાઈ હોય કે એકાઉન્ટ રાઇટર હરેશભાઈ હોય, તમામે તમામનો મારી સફળ કામગીરી પાછળ ખૂબ મોટો ફાળો છે. એટલે એમનું સ્થાન મારા હૃદયમાં આજીવન રહેશે. એટલે હું અહીંથી નજીક જ દિયોદર જાઉં છું. કોઈ પણ કર્મચારી કે કોઈ પણ મિત્રને એની ટાઈમ મારી જરૂરિયાત પડે તો તમે મને યાદ કરજો. તમારો ફોન આવશે કોઈ પણ કામ માટે તો મને આનંદ થશે કે મારા લાયક તમે ગણ્યો. અને ભાભર પોલીસ સ્ટેશનમાંથી હું દિયોદર પોલીસ સ્ટેશનમાં જાઉં છું. બદલી તો મેં જ કરાવી છે, તેમ છતાં આજે તમારા બધાનો પ્રેમ જોઈને મને આજે ખરેખર દુઃખની લાગણી અનુભવું છું. એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.